તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશના પેપરની પ્રેક્ટિસ કરવાની છે. પરીક્ષા નજીક આવી રહી છે, તો એની સાથે પહેલો જે પ્રશ્ન તમારે આવે છે એ પ્રશ્ન છે રાઇમિંગ વર્ડ લખો. રાઇમિંગ વર્ડ ધોરણ 6, 7 અને 8 ત્રણેય ધોરણોમાં આવે છે અને ત્રણેય ધોરણની પરીક્ષામાં પૂછાય પણ છે. પ્રથમ સત્રમાં પણ આ પ્રશ્ન આવે છે, દ્વિતીય સત્ર એટલે કે વાર્ષિક પરિસરમાં પણ આ પ્રશ્ન આવે છે. તો પહેલો તમારી અધ્યયન નિષ્પત્તિ છે કે વાંચન અને ઉચ્ચારનો સંબંધ તારવે છે. એટલે કે તમને વાંચન અને ઉચ્ચારનો જે સંબંધ છે એનો ખ્યાલ હોવો જોઈએ. તો પ્રશ્નમાં એમણે લખ્યું છે કે નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય રાઇમિંગ વર્ડ લખો. કોઈ પણ 5 લખવાના છે, પણ આપણે બધા જ તૈયાર કરવાના છે. કેટલાક હું તમને સમજાવું છું, બાકીના તમારે જાતે શોધીને લાવવાના છે. તો રાઇમિંગ વર્ડ કોને કહેવાય? તો જે શબ્દ છે એના જેવો ને જેવો બીજો શબ્દ ઉચ્ચારણમાં આવે. ધારો કે ગીતા ગુજરાતીમાં ગણીએ તો એના જેવો શબ્દ થાય મીતા, સીતા, રીટા, તો એના જેવો શબ્દ થયો. બરાબર. એવી રીતે અંગ્રેજીમાં એવા જ ઉચ્ચારણ એટલે કે એવા જ પ્રોનાઉન્સિએશન વાળો જે શબ્દ આવે એવા શબ્દને તમારે ઓળખવાનો છે, એને લખવાનો છે. ધારો કે તમારો પહેલો શબ્દ છે ટોટ, TAUGHT, ટોટ. તો ટોટ જેવો શબ્દ બીજો કયો છે એ જોઈશું. તો પહેલો શબ્દ છે તમારો ટોટ, તો એના જેવો બીજો શબ્દ આપણે શોધીએ તો વોટ, કોટ, થોટ, ફોટ. આ જે શબ્દો છે એના જેવા જ છે. તો ટોટ બોલો, બોટ બોલો, કોટ બોલો, થોટ બોલો, ફોટ બોલો. પ્રોનાઉન્સિએશન સરખું થાય છે માટે એને રાઇમિંગ વર્ડની પેર એ બને છે, માટે રાઇમિંગ વર્ડ કહેવાય. હવે બીજો શબ્દ છે ક્રાઇડ, CRIED, ક્રાઇડ. તો ક્રાઇડ ઉપરથી તમે વિચારો કે પાછળ આઈડ બોલાતું હોય એવા શબ્દો કયા કયા છે? તો જોઈએ તો સ્લાઇડ, ગાઈડ, ટાઈડ, વાઇડ. આ જે બધા શબ્દો છે એ બધા જ રાઇમિંગ વર્ડવાળા શબ્દો છે. ક્રાઇડનું રાઇમિંગ વર્ડ, ક્રાઇડના રાઇમિંગ વર્ડ સ્લાઇડ બનશે, ગાઈડ બનશે, ટાઈડ બનશે, વાઇડ બનશે. એના જેવા જેવા ઉચ્ચારણવાળા આ શબ્દો એના જેવા જ બનશે, માટે રાઇમિંગ વર્ડ બનશે. એના પછીનો શબ્દ છે ફિલ. ફિલનું રાઇમિંગ વર્ડ બનશે ટીલ, વિલ, સિલ, નીલ, જીલ, ગિલ, રીલ. આ બધા એના જ જેવા ઉચ્ચારણવાળા શબ્દો છે. તો તમને આ રીતના જે ઉદાહરણ સમજાય છે એના આધારે તમને ખબર પડી જશે કે આ શબ્દોના રાઇમિંગ વર્ડ કેવી રીતે બને છે. એના પછીનો શબ્દ છે શીટ, SHEET. તો હવે એના જેવા શબ્દ શીટ એટલે કે પાછળ ઈટ બોલાવવું જોઈએ એવા કયા કયા શબ્દો છે? તો છે નીટ, ફિટ, ચીટ, ડિસીટ. આ બધા જે શબ્દો છે એ બધા એના જેવા જ ઉચ્ચારણવાળા છે. ઉચ્ચારણવાળા કે એટલે એના જેવું જ ઉચ્ચારણ, એના જેવો જ અવાજ એનો આવે છે, પ્રોનાઉન્સિએશન એના જેવું જ થાય છે. બરાબર. એના પછીનો શબ્દ છે કોટ. કોટ. કોટ જેવા શબ્દ તમે પોતે વિચારો બીજા કયા કયા છે? તો એક છે નોટ, ફ્લોટ, રોટ, બોટ. આ બધા શબ્દો તમે જુઓ કોટ જેવું જે ઉચ્ચારણ ધરાવે છે. એના પછીનો શબ્દ છે રેર, REAR, રેર. તો એના જેવું ઉચ્ચારણ જોઈએ તો SEAR, સિયર, લેયર, જીયર, ફ્રીયર. આ એના જેવા જ ઉચ્ચારણ ધરાવતા શબ્દો છે. એના પછીનું છે સેંગ,
તો સેંગ જેવા શબ્દો બીજા આપણે શોધીએ તો કયા કયા છે? તો હેંગ, ગેંગ, બીજો યાદ આવે છે કોઈ તમને? વેંગ, રેંગ. આ બધા શબ્દો એના જેવા જ છે. જોઈ લો એકવાર ફરીથી, તમારી નોટમાં એને ઉતારી દો. શાંતિથી આ શબ્દોને તમારી નોટમાં કોઈ પણ પ્રકારની ભૂલ કર્યા વગર ઉતારી દો, લખી દો એને. બાકીના શબ્દો જોઈને લખી દો. એને લખવાના બી છે, એને તૈયાર પણ કરવાના છે, અને બીજું જે લિસ્ટ તમને આપું છું એમાંના શબ્દો તમારે શોધવાના પણ છે. ચલો હવે આગળના શબ્દો તરફ જઈએ. એના પછીનો શબ્દ છે લાસ્ટ, LAST, લાસ્ટ. તો એના જેવા બીજા કયા કયા શબ્દો હશે? તો શોધો, મગજમાં યાદ કરો. તો પાસ્ટ, બ્લાસ્ટ, ફાસ્ટ, કાસ્ટ. આ બધા જે શબ્દો છે પાછળ આસ્ટ આસ્ટ બોલાય છે, એટલે કે બ્લાસ્ટ, પાસ્ટ, બ્લાસ્ટ, ફાસ્ટ, કાસ્ટ. આ બધા જે શબ્દો છે એ બધા શબ્દો એના રાઇમિંગ વર્ડ બનશે. એના પછીનો શબ્દ છે ફેલ્ટ. ફેલ્ટ એટલે કે પાછળ એલ્ટ બોલાતો હોય એવા શબ્દો આપણે શોધવાના છે. તો એમાં એક આવશે મેલ્ટ, ડેલ્ટ, બેલ્ટ, હેલ્પ. આ બધા સેમ પ્રોનાઉન્સિએશન, સેમ ઉચ્ચારણવાળા શબ્દો છે, સરખા ઉચ્ચારણવાળા શબ્દો છે. એના પછીનો શબ્દ છે લાઇટ. તો એના જેવા શબ્દો શોધીએ તો ટાઈટ, નાઇટ, સાઇટ, સ્પાઇટ. આ બધા જે શબ્દો છે એ એના જેવા જ ઉચ્ચારણવાળા શબ્દો છે. ખાસ ધ્યાન રાખજો, જેવું ઉચ્ચારણ પહેલા શબ્દનું છે એ જ પ્રકારનું ઉચ્ચારણ બીજા શબ્દોનું હોવું જોઈએ બાકીના શબ્દોનું, ત્યારે રાઇમિંગ વર્ડ બને. ખાસ ઉચ્ચારણ સાથે આ રાઇમિંગ વર્ડ સંબંધ ધરાવે છે. એના પછીનો શબ્દ છે ગેટ, GET, ગેટ. તો એના ઉચ્ચારણમાં આવશે સેટ, લેટ, બેટ, ફોરગેટ, યેટ, વેટ. આ બધા જે શબ્દો છે એના જેવા સેમ ઉચ્ચારણમાં છે. એના પછીનો શબ્દ આપણે શોધીએ તો વન. એના જેવા સરખા ઉચ્ચારણવાળા શબ્દ આપણે શોધીએ તો ગન, ફન, સન. આ બધા એના જેવા જ ઉચ્ચારણવાળા શબ્દો છે. બીજા તમને યાદ આવતા હોય તો એ તમારે લખી રાખવાના, લખી દેવાના. હું તમને એના ઉદાહરણ પૂરા પાડું છું. એના પછીનો શબ્દ છે ટોય.
તો ટોયનું રાઇમિંગ વર્ડ શોધીએ તો જોય, રોય, એન્જોય, બોય, આ બધા થશે. એના પછીનો શબ્દ છે ફેર, FAIR, ફેર. તો એના જેવો શબ્દ છે સ્કેર, વેર, ક્વેર, હેર. તો આ બધા છે એ રાઇમિંગ વર્ડ છે, તેના મેં તમને ઉદાહરણ પૂરા પાડ્યા છે. આવા જ રાઇમિંગ વર્ડ તમારે બીજા બનાવવાના છે. કદાચ તમને ન આવડે તો પુસ્તકનો ઉપયોગ કરવાનો છે. પુસ્તકમાં એના જેવા સરખા પ્રોનાઉન્સિએશનવાળા, ઉચ્ચારણવાળા શબ્દો તમારે શોધવાના છે. પુસ્તકમાં ન મળે તો ગૂગલમાં જોજો. ગૂગલની અંદર તમે લખશો કે ભાઈ રાઇમિંગ વર્ડ ઓફ ટોય, તો તરત જ તમને એની સામે આ બધા શબ્દો એ લખીને આપશે. જાતે જેટલું શોધશો એટલું જલ્દી મળશે, અને શોધતા શીખશો તો લખતા શીખશો, બાકી કશું જ નહીં આવડે. એટલે ફૂલ પ્રેક્ટિસ કરજો લખાણની. હવે તમને જે રાઇમિંગ વર્ડ બાકીના પ્રેક્ટિસ માટેના છે એ અહીંયા મૂકું છું ફોટો. તમારે બધા મેં તમને ફેર સુધીના રાઇમિંગ વર્ડ કરાયા છે, આટલે સુધીના કરાયા છે, અને આ બધા બાકી છે, બરાબર. તો એ રાઇમિંગ વર્ડ તમારે જાતે શોધીને બનાવવાના છે. એક શબ્દના વધારે નહીં તો પણ 3-3, 4-4 રાઇમિંગ વર્ડ બનાવવાનો પ્રયત્ન કરજો, જેથી તમને રાઇમિંગ વર્ડ બનાવવાની પ્રેક્ટિસ થઈ જાય. સ્કૂલમાં પણ રાઇમિંગ વર્ડ બનાવતા શીખવાડેલું છે, છતાં બી જેને પ્રોબ્લેમ હોય, તકલીફ હોય, એ લોકો આ રાઇમિંગ વર્ડ તૈયાર કરી નાખે. ફરીથી કહું છું, ના મળે તો ગૂગલમાં સર્ચ કરજો, પુસ્તકમાં શોધશો તો પણ તમને મળી જશે, અને પ્રેક્ટિસ કરતા રહેજો. બીજી ખાસ વસ્તુ કે આ પ્રશ્ન કોઈ એક વ્યક્તિગત ધોરણમાં નથી આવતો, 3 ધોરણમાં આવે છે, અને પહેલો જ પ્રશ્ન પડે છે. લગભગ 5 થી 10 માર્ક સુધીનો આ પ્રશ્ન હોય છે, તો એની ફૂલ પ્રેક્ટિસ કરજો, બરાબર. મળીએ આના પછીના વિડીયોમાં. એમાં તમને WH ક્વેશ્ચન બનાવવાના છે એ શીખવાડીશું. ત્યાં સુધી આની પ્રેક્ટિસ કરો.